ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા માટે રહીશોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી। ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજના 3 માસ પહેલા રહીશોને મકાન ફાળવવામાં આવ્યા છે, ત્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લીકેજ, નબળું બાંધકામ, લિફ્ટના પ્રશ્નો સહિતના પ્રશ્નોને લઈ રહીશો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યારે હાજર અધિકારી મળી ન આવ્યા હતા, છતાં સ્થાનિક રહીશો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવાના પ્રયાસો કરી અને આ ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેલી ક્ષતિઓને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। કરી દેવું વેલી તકે તમને કરી દો વેલી તક આવશે ત્યારે ઈ સમય આપો કામ સિવાય જમીનનું તમને જે કાંઈ લખાવ્યું બરોબર બધું બાકી છે। હવે આવી ટાઈમ લિમિટ આપણે તમને કલ્પનસાઈથી કહીએ કે વાંધો નહીં તમને 10 દિવસમાં કરી દેજો એ વિષય ન થાય એનો મતલબ નથી, કારણ કે અમારે કમ્પ્યુટર ખુલશે એટલે તરત બધી વસ્તુ જરૂર પડશે। બરાબર એક પછી ગવર્મેન્ટ મોટી સોસાયટી એટલે કોઈને કાંઈક ને કાંઈક પ્રસંગ હોવાનો બરાબર। આ નબળા બાંધકામ બાબતે કમ્પ્લીટ ટોટલ બાંધકામ નબળું અમે લખાવેલું છે, બધાને શૂટિંગ ફોટા કરીને મોકલેલા છે અને હજી સુધી કાંઈ એમાં સંતોષકારક નિરાકરણ આવેલ નથી અને વારંવાર આવા કુવા આપ્યા કરે છે અને ધક્કા ખાઈ છે। કયા કયા પ્રશ્નો છે? પ્રશ્નોમાં જે લીકેજ થાય છે અંદર અને બહાર કે બ્લોકેજ છે, પછી અને જે સોસાયટીની અંદર સાફ સફાઈ જે ખોટા પીડ્યા છે, બધા માલ સામાન બધો જે પીડ્યો છે એ બધો લેવડાવી લેવાનો અને ખાસ તો જે લીકેજના પ્રશ્નો છે એ મેઇન પ્રશ્નો છે અને જે લાદી અને એ જે થોડીક અમુક ફ્લેટની અંદર હાલે છે એ નવેસરથી વ્યવસ્થિત કરાવી આપે એ બાબતે અમે રજૂ કરવામાં આવ્યા હતા। અગાઉ બધું લખાવી દીધેલું છે, નબળા બાંધકામની રજૂઆત છે। અગાઉ બધું લખાવી દીધેલું છે અને જે લખાવેલું છે એ વહેલી તકે પૂરી કરી